અંકલેશ્વરના સાજોદમાં નહેર વિભાગની ઘોર બેદરકારી સામે આવી, જ્યાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। અહીં કેનાલ ઓવરફ્લો થતાં શેરડી અને ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેર ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। નહેરના પાણી ફરી વળતા આસપાસના ખેતરોમાં ઊભો પાક જળમગ્ન થઈ ગયો છે। ખાસ કરીને શેરડી અને ઘઉંના વાવેતરને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ રાત દિવસ એક કરીને પકવેલો પાક હવે તેમની નજર સામે જ નાશ પામી રહ્યો છે। અને નહેર ઉભરાવાથી મારું ખેતર આખું રહી ગયું છે, કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે, તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે, સુકાય ક્યારે અને અમે શેરડી કાઢીશું ક્યારે। અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે। એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા। ખેડૂતોએ તાજેતરમાં જ કરેલું ઘઉંનું વાવેતર પણ નિષ્ફળ ગયું છે। ખેતરમાં પોણા ભાગમાં પાણી ભરાઈ જવાના કારણે બિયારણ અને મહેનત બંને વ્યર્થ ગયા છે। નહેર વિભાગમાં અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ જસની તસ રહી છે। વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા। હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે। આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે, એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી। હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ, તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે, તો એમાંથી એમને રાહત મળે। કાયમી ઉકેલની માંગ સાથે વારંવારની રજૂઆતો છતાં બહેરું તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ માંગ કરી છે કે નહેર વિભાગ દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે, જેથી દર વર્ષે થતા આ આર્થિક નુકસાનથી તેઓ બચી શકે। પિન્ટુ મોદી, GSTV, અંકલેશ્વર।